રાપર તાલુકાના રામવાવ ગામે ચામુંડા માતાજીના મંદિરમાં રાત્રે 2 ચોર ત્રાટક્યા હતા। આ તસ્કરો પોલીસના ડર વગર ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ ચાંદીના સ્તર અને મૂર્તિની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે રાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।